ધાનેરાની સરકારી રેફરલ હોસ્પિટલમાં ગુરુવારના સાંજના આશરે 5 વાગે મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલના દંત વિભાગમાં અચાનક જ છતનો સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના સમયે સારવાર માટે આવેલા દર્દીઓ અને ફરજ પરના દંત ચિકિત્સકે સમય સૂચકતા દાખવી તાત્કાલિક બહાર નીકળી જતા તમામનો બચાવ થયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત વ્યક્તિ નથી થયા. સ્થાનિકો અને દર્દીઓના જણાવ્યા મુજબ વર્ષ 2017માં આવેલા વિનાશક પૂર બાદ હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત બની ગયું હતું. યોગ્ય સમારકામના અભાવે ઇમારત લાંબા સમયથી જોખમી હાલતમાં હોવાનું કહેવાય છે અને આજે બનેલી ઘટના બાદ હોસ્પિટલની સલામતી અંગે ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર સોમાણીએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હોવાથી તેની કન્ડેમ જાહેર કરવા માટે અગાઉથી જ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલની કામગીરી માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જર્જરિત સરકારી ઇમારતો અંગે તંત્ર ક્યારે અસરકારક નિર્ણય લેશે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.